નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં। તો સૌથી પહેલાં તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા આવનારા વિડીયોની જાણ તમને મળતી રહે। હાલ ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો વાવાઝોડાની ગુજરાત પર થશે મોટી અસર, અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે। હાલ ખેડૂત મિત્રો, વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે। તેમણે કહ્યું છે કે 28 થી 31 મે દરમિયાન મુંબઈ ગોવાથી વચ્ચે વાવાઝોડું સર્જાશે। આ ચક્રવાતની અસર ગુજરાત પર જોવા મળશે। આ કારણે રાજ્યમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ પડશે। ત્યારબાદ ખેડૂત મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું કે વાતાવરણમાં મોટો પલટો આવવાને કારણે લોકોને ગરમીથી રાહત મળશે। 21 મેથી હવામાનમાં મોટો પલટો આવશે, જેને કારણે ગુજરાતનું વાતાવરણમાં ડામાડોળ થઈ જશે। ત્યારબાદ મિત્રો તેમણે કહ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ આવવાની પણ શક્યતા છે। હાલમાં પણ આંધી વંટોળની શક્યતા છે। 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડાનું બનવાની શક્યતા છે। 28 મેથી 31 મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી 25 થી 31 સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે મિત્રો। હાલ ખેડૂત મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે આ સમયે મુંબઈ અને ગોવા વચ્ચે વાવાઝોડા બનવાની શક્યતા છે। આ વાવાઝોડાની અસર મોટાભાગના ગુજરાતમાં થવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થશે। તારીખ 5-6 જૂનમાં રાજ્યમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે। હાલ ખેડૂત મિત્રો, તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસું વહેલું આવી જશે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી 6 દિવસ માવઠાનો માર પડી શકે છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી પણ છે। હાલ ખેડૂત મિત્રો, ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થવાનું પૂર્વાનુમાન છે। આજે રાજ્યમાં 18 જિલ્લામાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગે વરસાદની આ આગાહી કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। અન્ય 13 જિલ્લાઓમાં પણ હળવો વરસાદ વરસી શકે છે।